ઓપરેશન શિલ્ડ મોકડ્રીલની નવી તારીખો જાહેર થઈ ગઈ છે। 31 મેના રોજ હવે નવું ઓપરેશન શિલ્ડ યોજાશે। ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રીલ યોજાવાની છે। ગઈકાલે મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે આ નવી તારીખ આવી ગઈ છે। અગાઉ યોજાનાર મોકડ્રીલને મોકૂફ રખાઈ હતી અને હવેની તારીખ નવી આપવામાં આવી છે। 31 તારીખે ગુજરાત સહિતના જેટલા પણ સીમાડાના રાજ્યો છે ત્યાં મોકડ્રીલ યોજવામાં આવશે, જેમાં ગુજરાતના મોટાભાગના ઓલમોસ્ટ મોટાભાગના જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે, જેમાં અંધારપટની સાથે સાથે જો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો કઈ કાળજી રાખવી એ અંગે માહિતગાર કરાશે। અને આ તરફ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે ગાજવીજ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ હોય, બનાસકાંઠા હોય કે પછી આ તરફ અરવલ્લી કે મહીસાગર, પછી આ મહેસાણાના કેટલાક વિસ્તારો હોય, ઊંઝા, આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે। જ્યાં વરસાદ વરસ્યો ત્યાં જોરદાર પવન ફૂંકાયો અને આ વરસાદની સાથે ફૂંકાયેલા પવને વિનાશ વેર્યો છે। અલગ અલગ આ તસવીરો કે જેમાં કેવી રીતે મેઘરાજાએ આજે એન્ટ્રી કરી અને કયા પ્રકારે નુકસાન વેર્યું છે એની અલગ અલગ તસવીરો તમે જોઈ રહ્યા છો। આ તરફ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ આવ્યો। વીજળીના ચમકારા અને અચાનક જ વરસાદ તૂટી પડ્યો। કડાકા ભડાકા સાથે શહેરભરમાં વરસાદ હતો, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો કે ચારે કોર પાણી જ પાણી કરી દીધું। આ રાજીવનગરની તસવીરો, અનિલ સ્ટારની તસવીરો, વોરાના રોજા હોય કે પછી બાપુનગર, કાંકરિયા વોર્ડ, આ તમામની તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં વરસાદના કારણે ચારે કોર પાણી ભરાયેલા છે। અમદાવાદીઓ રાત્રે ઊંઘમાં હતા અને એ દરમિયાન વરસાદ પડ્યો છે। વરસાદ વરસ્યો અને વરસાદ આવે ત્યારે પાણી ભરાય એમાં કોઈ બેમત નથી, પરંતુ આ તસવીરો એ વાતની સાક્ષી પૂરે છે કે ચોમાસા માટે આપણું શહેર કેટલું તૈયાર છે, કારણ કે આ શહેરમાં વરસાદ વરસ્યાના કલાકો સુધી પાણી પડેલું રહે છે। સ્માર્ટ કહેવાતું શહેર વરસાદ અને ગટરના પાણી વચ્ચે હિલોળા લઈ રહ્યું છે અને આ અસલી તસવીર છે કે જે ટેક્સ પેયર અમદાવાદીઓ ટેક્સ ભરે છે, ત્યારબાદની આ મુશ્કેલીઓ એમને મફતમાં સરકાર તરફથી મળે છે। આ તરફ મહેસાણાના બહુચરાજીમાં પણ ભારે વરસાદ પડ્યો છે। વરસાદના કારણે આખા જિલ્લામાં વરસાદ છે, પરંતુ અંડરપાસમાં પાણી ભરાયા છે। વાહન વ્યવહાર પર એની સીધી અસર પડી રહી છે। ઊંઝા, કડી, કટોસણ, ખેરાલુ, આ તમામ અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। 3 અંડરપાસ બિલકુલ પાણીમાં ગરકાવ છે। અનેક ગામોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। લોકોને મુશ્કેલી પડી રહી છે। હવે કડીના ગ્રામ્ય વિસ્તારની વાત કરવી છે, જ્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવ્યો અને વરસાદના કારણે ફરી એકવાર આ પાણી ભરાયેલો અંડરપાસ તમે જોઈ રહ્યા છો। કડી સુજાતપુરા રોડ પરનો આ અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાયા છે। થોડા દિવસ પહેલા જ એક પાણી ભરાવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું। એ સમાચાર પણ આપણે જોયા હતા, કારણ કે વગર વરસાદે હજુ તો ચોમાસું શરૂ પણ નથી થયું, એવી સ્થિતિની અંદર ચારેકોર પાણીથી ચિક્કાર અંડરપાસ આપણને જોવા મળી રહ્યા છે। મારે તમને બતાવી છે, પાટણ શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે અને પાણી ભરાઈ ગયું છે। આખા શહેરમાં આ જ પ્રકારની તસવીરો તમે જે રેલવેના નાળામાં જોઈ રહ્યા છો, આવા જ વરસાદી પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે, પરંતુ આ રેલવેનું નાળું વર્ષોથી પાણીની સમસ્યા સર્જાય છે। વાહન ચાલકોને નીકળવા માટે અહીંથી 7 કોઠા વીંઝવા જેવું લાગે છે। નાળામાં પાણી ભરાતા લોકો 3 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે। 10 તાલુકામાં વરસાદ વરસ્યો અને પાલનપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો। અંબાજી પાલનપુર મુખ્ય હાઈવે છે, જ્યાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકો પાણી વચ્ચેથી પોતાના વાહનને કાઢવા મજબૂર બન્યા। આ તરફ ધાનેરા, વડગામ, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। વાહન ચાલકોની મુશ્કેલીઓ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ તરફ પાલનપુરમાં વરસાદથી રેલવે ગોડાઉનનો કોટ ધરાશયી થયો છે। રેલવે ગોડાઉનનો કોટ તૂટી પડતા મકાનને પણ નુકસાન થયું છે। ભારે પવન અને વરસાદના કારણે ગોડાઉનનો કોટ તૂટી પડ્યો છે અને આ તસવીરો બનાસકાંઠાના પાલનપુરની છે। આ તરફ ખેરાલુમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। ઊભા પાકને નુકસાન, જોડિયા, ડભોડા, અરઢીમાં આજે નુકસાનની તસવીરો તમે જુઓ છો। મલેક, ચોટિયા, નળુ
ચાડા આ તમામ ગામડાઓ છે કે જ્યાં વરસાદના કારણે નુકસાન થયું છે, કમોસમી વરસાદ પડ્યો અને ઊભા પાકને નુકસાન થયું છે, જેમાં બાજરી, જુવાર એ તમામ પાક અત્યારે જમીનદોસ્ત થઈ ગયા છે. આ બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે સાર્વત્રિક વરસાદની. આખા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન અંગે હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ગાંધીનગરમાં પણ જોરદાર પવન સાથે વરસાદ વરસી શકે છે. આ તરફ રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ વરસાદી સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાની આ આગાહી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ થોડી ધીમી પડશે, પરંતુ આજની રાત્રે પણ વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. आज का जो इधर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा. उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी. और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है इसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं. 30 मई से लेकर 4 जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं. और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न दक्षिणी जो जिला है गुजरात रीजन की, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन. અને ભારે ઉહાપો મચાવનારી એ ઘટના કે જે મનરેગા કૌભાંડના નામે લોકો ઓળખે છે, એ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓને જામીન મળી ગયા છે. પોલીસે સ્ટે કરતી અરજી કરી હતી, પરંતુ અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આખરે મંત્રી પુત્રોને જામીન મળી ગયા છે. દાહોદ મનરેગા કૌભાંડમાં 2 મંત્રી પુત્રોની ધરપકડ થઈ હતી. એકનું નામ કિરણ ખાબડ છે, માફ કરજો, અને બીજા મંત્રી પુત્રનું નામ જે છે એ બળવંત ખાબડ છે. આ બંનેને આજે જામીન મળી ગયા છે. પોલીસે જામીન સામે સ્ટે અરજી કરી હતી, પરંતુ આખરે કોર્ટે એને માન્ય નથી રાખી અને જામીન આપી દીધા છે. જીપીએસસીએ વધુ એક પરીક્ષાને રદ કરી દીધી છે. નાયબ ખેતી નિયામક વર્ગ 1ની પરીક્ષાને રદ કરાઈ છે. મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા પણ મુલતવી રખાઈ છે. એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછ્યા અને એટલા જ માટે આ પરીક્ષાને આખરે રદ કરવી પડી છે. પરીક્ષા બાદ ઉમેદવારોએ જીપીએસસીમાં રજૂઆત કરી હતી કે આ તમામ જે પ્રશ્નો પૂછાયા છે મોટાભાગના એક જ પુસ્તકમાંથી પૂછાયા છે. બંને ભરતીની સંયુક્ત પરીક્ષા હવે 28 ઓગસ્ટે લેવાશે. આ તરફ ભરૂચના આમોદમાં એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. કન્ટેનરનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. ભરૂચથી જંબુસર જતી હતી આ એસટી બસ, જેને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 20 થી 25 જેટલા લોકો છે જેમને ઈજા પહોંચી છે. ક્યાંથી બસ આવી રહી છે? ભરૂચથી સાહેબજી. ભરૂચથી ક્યાં જઈએ? ભરૂચથી જંબુસરની બસ હતી, જેમાં લગભગ 30-35 પેસેન્જરથી 40 જેટલા પેસેન્જરો સવાર હતા. જ્યારે અમે તણસાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા, ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો. અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી. મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી. જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોને જીવ જતા બચેલું છે એવું સમજો. અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે, ડાબો, ને ઘણાને વાગેલું છે. લગભગ 20-25 માણસોને વાગેલું છે. કેટલા પેસેન્જરો હતા? લગભગ 35 થી 40 પેસેન્જર હતા. અને આ તરફ અમેરિકા બોર્ડર પર ડીંગુચાના પરિવારનું જે મોત થયું હતું, આખો પરિવાર જેમાં મોતને ભેટ્યો હતો, એનો મુખ્ય આરોપી હર્ષ પટેલ, જેને 10 વર્ષની સજા થઈ છે. અમેરિકાની કોર્ટે આ સજા ફટકારી છે હર્ષ પટેલને, અને માનવ તસ્કરીનો ગુનો નોંધાયો હતો. કેનેડાની બોર્ડરથી પ્રવેશતા પરિવારજનોનું મોત થયું હતું. -36 ડિગ્રી તાપમાનમાં થીજી ગયો હતો આખો પરિવાર. નાના 2 બાળકો પણ હતા અને બંને પતિ પત્નીના મોત થયા હતા. જજે પણ કહ્યું કે આ ચુકાદો જ્યારે પણ આ આખો મામલો જ્યારે મારી સામે આવે છે, ત્યારે નાના બાળકોની તસવીર મારી આંખોની સામે આવે છે કે એમના પર શું વીતી હશે, અને આખરે એને 10 વર્ષની સજા ફટકારાઈ છે.
આ તરફ રાજ્યમાં ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે. અમદાવાદના બાપુનગરના અકબરનગરના છાપરામાં મેગા ડિમોલેશન હાથ ધરાયું, તો રાજકોટના પુનિતનગરમાં પણ ગેરકાયદેસર બાંધકામ શેડને તોડી પાડવામાં આવ્યા. આ તરફ ધોરાજીમાં પણ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ, જેમાં રેવન્યુ વિભાગ હસ્તકની 18.70 લાખની સરકારી જમીન ખુલ્લી કરાઈ. સુરતની વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં 100થી વધારે ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું. બીજી તરફ નડિયાદમાં કાંસ ઉપરના ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. અને સાવધાન રહેવાની સૌ કોઈ જરૂર છે, કારણ કે ગુજરાતમાં હવે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હવે એક્ટિવ કેસ ગુજરાતમાં 190ને પાર થયા છે. 16 જિલ્લા અને શહેરોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. અમદાવાદમાં સૌથી વધારે 131 જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં 15 કેસ છે, જામનગરમાં 10 કેસ છે, મહેસાણામાં કોરોનાના 6 કેસ નોંધાયા છે, ગાંધીનગરમાં 5, સુરતમાં 5, ભાવનગરમાં 4 અને જિલ્લામાં 2 કેસ, કચ્છમાં 3 અને ખેડા અને બનાસકાંઠામાં 2 કેસ નોંધાયા છે. પાટણ, વલસાડ, જુનાગઢ, આણંદ અને ભરૂચમાં પણ 1 કેસ નોંધાયો છે. રાજકોટ શહેરની ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં 5 કેસ નવા નોંધાયા છે અને અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા, રાજકોટ શહેરની વાત કરીએ તો 15 જેટલા કેસની સંખ્યા એક્ટિવ કેસની છે. રાજકોટ શહેરમાં 15 કેસ પોઝિટિવ દર્દીઓના છે, જેમાં હોમ આઇસોલેશન હેઠળ મોટાભાગના દર્દીઓની સારવાર ચાલી રહી છે. મોટાભાગના લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની રહી છે અને એટલા જ માટે એમને સારવાર આપવામાં આવી રહી છે. સાવધાની રાખવાની જરૂર છે. રાજકોટમાં પણ કેસ વધી રહ્યા છે. અને આ તરફ કચ્છમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સતત બીજા દિવસે 3 કોરોનાના કેસ નોંધાયા છે, ત્યારે 2 દિવસમાં કોરોનાના 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડી રહ્યું છે. ભુજમાં 2, નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે. કોરોનાની પરિસ્થિતિ જોતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 100 બેડનો ખાસ વોર્ડ પણ તૈયાર કરાયો છે. કુલ 6 કેસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે. બધા માઇલ્ડ સિમ્પ્ટોમેટિક છે અને હોમ આઇસોલેશનમાં છે. તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જે સરકારી સંસ્થા છે એમાં ટેસ્ટિંગ કિટ અવેલેબલ કરાવેલી છે. તમામ આરટીપીસીઆર જે લેબ છે એને ફંક્શનલ કરાવવાનું સૂચના આપેલી છે. આ ઉપરાંત જીકે જનરલ હોસ્પિટલમાં અલગથી 100 બેડ તૈયાર કરાવેલા છે. બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 10 બેડ અને CHCમાં 6 બેડ અને તમામ PHCમાં 3 બેડ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપેલી છે. તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 4 શહેરી આરોગ્ય કેન્દ્ર, 6 સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તમામને સતર્ક કરાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓને દર્દીઓના લક્ષણોની ખાસ કાળજી લેવાની સૂચના આપી છે. પ્રાથમિક સારવાર અને લોકોમાં જાગૃતિ પડે તે માટેનું શિક્ષણ પૂરું પાડવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લો તો સજ્જ છે જ. અમારી પાસે ગવર્મેન્ટના 258 બેડ છે, 70 વેન્ટિલેટર છે અને અમારી પૂર્વ તૈયારીઓ છે. કોઈ પણ કેસ આવે તો એને સારી રીતે આપણે સારવાર આપી શકીએ. અને લોકોની જાગૃતિ માટે અમે દરેકે દરેક લોકોને ઘરે ઘરે જઈને સર્વે પણ કરાવીએ છીએ અને જો બાળકો બીમાર હોય તો તાત્કાલિક દવા લેવા માટે દવાખાને જાય એવું પણ અમે જાગૃતિ કરીએ છીએ. અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં લડવા માટે ગાયકથી લઈને નેતા અભિનેતા તમામ લોકો મેદાનમાં છે. કરશનભાઈના નિધન બાદ અહીંયા બેઠક ખાલી પડી છે, પરંતુ આજે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં નીતિન પટેલ હાજર હતા, મહામંત્રી રજનીભાઈ પટેલ પણ આ બેઠકમાં હાજર હતા, મયંક નાયક સાંસદ છે, ઋષિકેશ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી છે, જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં હાજર હતા. આ તમામ નેતાઓની વચ્ચે આજે મંથન થયું છે કે આખરે ટિકિટ કોને આપવી, કારણ કે ઘણા બધા નામો અહીંયા ચર્ચામાં છે. આ પેટા ચૂંટણીનું આયોજન અમારું કામ છે. પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરવી, કામની વહેંચણી કરી અને માઇક્રો પ્લાનિંગ કરી
મેક્રો પ્લાનિંગ અને મેક્રોમાંથી માઇક્રો પ્લાનિંગ કરવાનું આયોજન માટેની આ બેઠક મળી હતી. પાર્ટીની પદ્ધતિ છે અને પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરી અને ચૂંટણી જીતવા માટે શું કરી શકાય, કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા અને કયા મુદ્દાઓ ઉપર ચૂંટણી લડવાની છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણી અનુલક્ષીને આજે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની નેતાઓની બેઠક હતી. આગામી દિવસમાં ચૂંટણી કેવી રીતે વધુ મતોથી જીતવી એનું પ્લાનિંગ આયોજનની બેઠક હતી. આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને આગામી દિવસોમાં બૂથ સુધી જે અમારી રચના છે એમાં કેવી રીતે સક્રિય રહેવું એનું આયોજન આજે કરવામાં આવ્યું છે. અને આ તરફ કોંગ્રેસે પણ એની સેન્સ પ્રક્રિયા પૂરી કરી છે. પેટા ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ છે. કડી વિસાવદર માટે પેટા ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયા લેવાઈ, જેમાં પ્રદેશ સમિતિને આ સોંપવામાં આવશે. 48 કલાકમાં નિરીક્ષકો સમિતિને અહેવાલ સોંપવાના છે. ત્યારબાદ ભલામણો માપદંડોના આધારે નિર્ણય કરાશે, પરંતુ 1 જૂન પહેલાં રાષ્ટ્રીય નેતૃત્વ નામોની ઘોષણા કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમનો અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને સુપ્રત કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી 48 કલાકની અંદર સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. આગામી એટલે કે 2 જૂન પહેલાં એટલે કે 1 જૂન પહેલાં બંને બેઠક માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. અને આ તરફ ચોમાસાની સિઝન નજીક આવતાની સાથે જૂનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે વાવેતર કરવા માટે ડીએપી ખાતરની અછત છે, જેને લઈને કૃષિમંત્રી રજૂઆત કરવામાં આવી. કેશોદ તાલુકાના ખેડૂતોએ આજે કૃષિમંત્રીને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું કે આ વિસ્તાર મગફળી અને કપાસના પાક માટે ખૂબ જાણીતો છે, પરંતુ અત્યારે ખાતર નહીં મળે તો વાવણી થઈ નહીં શકે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાતર પૂરું પાડો તેવી માંગ કૃષિમંત્રીને કરાઈ છે. વાવણી લાયક વરસાદ થયો છે પણ ખાતરની જરૂર હોય, ખાતર મળતું નથી. આ બધો બગડી ગયો છે માલ, બધો જે છે એનો સર્વે કરાવે અને ખાતરનું વેલાહર કરાવે. એમ પાયાના ખાતર તરીકે ડીએપી અને 12-32 જે વપરાતું હોય, મોટા ભાગના ખેડૂતો મગફળીમાં વાપરતા હોય, એ જ ખાતરની આજે અછત હોય. આ બાબતે પણ કૃષિમંત્રી રાઘુજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે અમારા મગફળીના વિસ્તારની અંદર ડીએપી અને 12-32 પાયાના ખાતરો ઉપલબ્ધ કરવામાં આવે. આટલો વરસાદ વહેલો થાય એવી કોઈ માન્યતા નથી કે આટલો વહેલો થઈ જાય, પણ વહેલા વરસાદના હિસાબે કોઈ પાસે પાયાનું ખાતર અત્યારે છે નહીં, તો 12-32 ડીએપી જેવો જથ્થો ગાયગા વહેલી તકે બધી મંડળીઓમાં અથવા તો ડેપોમાં વહેલી તકે પહોંચતો કરે તો ખેડૂતો નવો પાક માટે પોતાના ખેતરમાં ખાતર વાવી શકે. આ તરફ દક્ષિણ ગુજરાતની એક સહકારી મંડળી અત્યારે ચર્ચામાં છે. સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આ એક મોટા સમાચાર એટલા માટે છે કારણ કે ધી સૌસક ગ્રુપ કોટન સેલની સમગ્ર બોડીને બરખાસ્ત કરાઈ છે, જેમાં જયેશ ડેલાડ એના પ્રમુખ છે અને એટલા જ માટે આ મામલો વધારે ચર્ચામાં છે. 58 લાખની ઉચાપત મામલે પ્રમુખ ડિરેક્ટર બરખાસ્ત કરાયા છે. મંડળીના મેનેજર સહિત 2 કર્મચારીઓને છૂટા કરાયા છે. કાલે યોજાનારી સાધારણ સભા પણ મોકૂફ રખાઈ છે. મંડળીના વહીવટદાર તરીકે એનડી બારેજિયાની નિમણૂક કરાઈ છે. અગાઉ મંડળીના ડિરેક્ટર દ્વારા કૌભાંડની ફરિયાદ કરાઈ હતી, એટલા જ મામલે આ કાર્યવાહી થઈ છે. એ વાર્ષિક સાધારણ સભાને હાલ પૂરતું મોકૂફ રાખવાની હું જાહેરાત કરું છું. એનો મતલબ કે આવતીકાલે જે સાધારણ સભા થવા મળનાર હતી તે આવતીકાલે મળશે નહીં અને ભવિષ્યમાં એના માટે બીજી આયોજન કરવામાં આવશે. એટલે આવતીકાલની જે વાર્ષિક સાધારણ સભા જાહેર થઈ છે તેને હાલ મોકૂફ જાહેર કરું છું. આમાં જ્યારે અમને ખબર પડી કે આમાં 50 લાખ રૂપિયાનું બાકીદાર મુદત ફી બાકી છે, તો અમે મિટિંગમાં જોયું કે આટલું બધું બાકી કેમ પડ્યું. તો અમે ખેડૂતોને નોટિસ મોકલી કે તમારું આ બાકીદારની નોટિસ છે તો તમે આવીને ભરી જાઓ પૈસા. તો બધા ખેડૂત અમારે મંત્રી પર આવ્યા ને ખેડૂત કે અમે તો કંઈ લીધું જ નથી, તો અમારે પણ કેવી રીતના બાકી થયા. તો અમે બધું ચેક કરતાં આજે 82 લાખનું બાકી પડ્યું. જે બાકી છે એ અગાઉ માજી પ્રમુખ કેતન શાંતિલાલ પટેલ તેના વખતથી બાકી ચાલી આવે છે. સમગ્ર ભારતની કપાસ સહકારી મંડળીની સર્વશ્રેષ્ઠ પ્રથમ સહકારી મંડળીનો આજનો દિવસ વહીવટદાર મુકાવાથી એક કાળા દિવસ તરીકે હું જોઉં છું. સૌ સહકારી સંસ્થાઓને માર્ગદર્શન પૂરું પાડતી આ સંસ્થામાં
આ તરફ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મહુવાના દરિયા કિનારે એક અજાણી બોટ મળી છે અને આ બોટ ક્યાંની છે, કોણ લઈને આવ્યું એ અંગે અત્યારે તપાસ થઈ રહી છે. મહુવાના નિકોલના દરિયાકાંઠેથી આ અજાણી બોટ મળી છે. બોટનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશનમાં થતો હોવાની માહિતી મળી છે. કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં મહુવા પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આખરે આ બોટ ક્યાંથી આવી છે, કોણ લઈને આવ્યું છે એ અંગે તપાસ ચાલી રહી છે. વાત કરવી છે ઉત્તર ગુજરાતના એક મોટા કૌભાંડને લઈને, જેનું નામ BZ કૌભાંડના નામથી આખા ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. એ ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હવે રોકાણકારોની સાથે લોકો પણ આવી રહ્યા છે. મુખ્યમંત્રીને રજૂઆત થઈ રહી છે. ભૂપેન્દ્ર ઝાલાને જામીન મળે તેના માટે રોકાણકારોએ મુખ્યમંત્રીના કાર્યાલયમાં જઈને રજૂઆત કરી. એમણે કહ્યું કે શરતી જામીન આપી દો અને CM કાર્યાલયમાં રજૂઆત કરાઈ છે. સામાજિક કાર્યકર સહિતના તેમના રોકાણકારો પણ હાજર હતા. એમણે કહ્યું કે બહાર આવશે તો કદાચ જે લોકોના નાણાં અટવાયેલા છે એ પણ પાછા મળી શકે છે. આ પ્રકારની રજૂઆત ત્યાં થઈ છે. BZનો જે કેસ બન્યો છે એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્યોને જે CID ક્રાઇમે કેસ દાખલ કર્યો છે એનું મુખ્ય કારણ સરકારે એવું બતાવ્યું છે કે ભાઈ આ BZ કંપની છે રોકાણકારોના પૈસા લઈને પાછા નથી આપતી. સરકારને અમે એ માગણી કરીએ છીએ કે રોકાણકારો પોતે કહે છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને અમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, અને જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવે તો અમારા પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા આપવા માટે તૈયાર છે. અને એમના એડવોકેટ દ્વારા આ વસ્તુ 2 વખત નામદાર કોર્ટમાં પણ કહેવામાં આવી છે. એટલે આ જ વસ્તુની માગણી સાથે અહીંયા રોકાણકારો એમનો પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવવા આવ્યા છે કે ભાઈ આ શરતે જ તમે ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન આપો, અને આ પત્રની એક નકલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મોકલવામાં આવશે. અને ઇફકોને નફો થઈ રહ્યો છે. 2024 અને 25માં ઇફકોએ 3811 કરોડનો નફો કર્યો છે. નેનો ફર્ટિલાઇઝરના વેચાણમાં 47% વધારો થયો છે. 2024-25માં 365 લાખ બોટલનું વેચાણ થયું અને 365માંથી 268 લાખ બોટલ નેનો યુરિયાનું વેચાણ થયું છે. 97 લાખ બોટલ નેનો DAPનું વેચાણ થયું છે. નેનો DAPના વેચાણમાં 118%નો વધારો થયો છે. દર વર્ષે એનું પરફોર્મન્સ ક્રમશઃ વધતું જાય છે. આ વર્ષે પણ ઇફકોએ રેકોર્ડ બ્રેક તમામ ક્ષેત્રમાં પરફોર્મન્સ માત્ર ખાતરના ઉત્પાદનમાં જ નહીં, જો ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને બજાર સુધી ખેડૂતો સુધી લઈ જવું અને એનું વિતરણ કરવું. એ વિતરણમાં જેટલો ઉપયોગ થશે, એક તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લાવવું અને ઉત્પાદકતા અને ઉત્પાદન વચ્ચેનો તફાવત છે એ ઘટાડવા માટે આ નેનો દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. અને ઓપરેશન સિંદૂરથી પ્રભાવિત થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે કોર્પોરેશન સિંદૂર વનનું નિર્માણ કરવાનું છે. અમદાવાદમાં હવે સિંદૂર વન છે એનું નિર્માણ થશે. જગતપુર બ્રિજના છેડે આખું વન નિર્માણ થશે અને 5000 ચોરસ મીટરમાં સિંદૂર વન બનાવવામાં આવશે. 500 સિંદૂરના વૃક્ષ રોપવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસે સિંદૂરનો છોડ રોપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવશે. આપણા જે સૈનિકોએ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ત્રણેય સેનાના વડાઓએ ઓપરેશન સિંદૂર 22 મિનિટની અંદર જ પાકિસ્તાનને આ વાત કરી કે તમામ કેમ્પો નેફનાબૂદ કર્યા. પરિણામે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવવામાં આવે છે. આંબાનું વન હોય, વડ વન હોય, એમ આ વર્ષે આપણે વાત કરીએ કે FG હાઈવે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે 9:30 કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે. અને સુરતમાં એક સાથે 6 જેટલા ડોક્ટરો રાજીનામા આપી દીધા. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો રાજીનામા આપ્યા છે. ઓછા પગાર અને અપૂરતા સાધનોથી ડોક્ટરો કંટાળ્યા અને આખરે રાજીનામા આપ્યા છે. સ્મીમેર હોસ્પિટલ છોડીને હવે ડોક્ટરો ખાનગી ક્ષેત્ર તરફ દોટ લગાવી રહ્યા છે. 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું. રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા. તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે. સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે. પણ અત્યારે
સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી. એટલે લોકો કેવા કેવા કારનામા કરે છે. મોરબીમાં એક કારનામું કર્યું છે. બિલ્ડરના દીકરાએ પોતાના પર જ ફાયરિંગ કરાવી દીધું. ધંધામાં દેવું થઈ ગયું ને ભાઈ સાહેબે પોતાના પર ફાયરિંગ કરાવ્યું. માળિયાના મોટા દહીસરા ગામે આ બનાવ બન્યો છે. તરુણ ગામીએ 3 લાખ આપી પોતાના પર ફાયરિંગ કરાવ્યું. આરોપી પરેશ ઉધરેજા, જેને મકસૂદ નકુમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મકસૂદ પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા કબજે કરાયા છે. રોકડ ઉપરાંત પિસ્તોલ અને 3 મોબાઈલ પણ કબજે કરાયા છે. આ તરફ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અગ્નિકાંડમાં 3 જિંદગી હોમાઈ હતી, તેની શાહી પણ સુકાઈ નથી. ત્યારે મહાનગરપાલિકાની બેદરકારીથી જૂનાગઢના સાંબલપુર રોડ પર મનપાની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાતા 13 વર્ષના બાળકનું મોત થયું છે. ત્યારે સામાજિક આગેવાનોએ કહ્યું કે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે. આ તો કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કરાયો. કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. જ્યાં જુનાગઢ મહાનગરપાલિકાની આ બેદરકારીને કારણે નિર્દોષ બાળકનું જ આજ મૃત્યુ પામ્યું છે. તો નથી કોઈ કોર્પોરેટર ધ્યાન દેતા, નથી કોઈ અધિકારી અહીંયા ધ્યાન દેતા, નથી કોઈ સુપરવિઝન. હજી આ ઘટનાને આજ 24 ને 48 કલાક થઈ ગયા, 2 દિવસ થઈ ગયા, તો આજ નથી કોઈ બેરિકેડ મૂકતા કે નથી કોઈ આ લોકો અહીંયા રેલિંગ કરતા, નથી કોઈ પગીરા. આની અંદર જે કોઈ જવાબદાર અધિકારી હોય તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક તપાસ કરીને પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે જો કાર્યવાહી કરવાની આવે તો કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લેવામાં આવે. અમારી કમિશનર સાહેબને અને તંત્રને એટલું જ છે કે તમારા પેટનું પાણી કેમ નથી હલતું, તાત્કાલિક અસરથી જે કોઈ જવાબદાર અધિકારી હોય તેની સામે પગલાં લેવામાં આવે. ત્યાં ઈ બેરિકેડિંગ કાઢી નાખવામાં આવ્યું હતું અને એના આધાર પુરાવા પણ એમની પાસે છે. એટલે બેરિકેડિંગ લગાડીને જ કામગીરી, એટલે નાવા જેવી અનધિકૃત અણસમજૂથી પ્રવૃત્તિ જો થઈ હોય તો એને લીધે જે બનાવ બનેલા છે દુઃખદ બનાવ છે. આ તરફ અમદાવાદના બ્રુ રોસ્ટ કાફે પર પોલીસે રેડ પાડી છે. સરગેઝ પોલીસે હુક્કાબાર પર રેડ કરી છે. લાયસન્સ ન હોવા છતાં પણ હુક્કાબાર ધમધમતું હતું. પોલીસે હુક્કા સહિત 36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પરંતુ આ જ પ્રકારના હુક્કાબાર એ અમદાવાદનું દૂષણ છે. શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે બેરોકટોક ચાલે છે. આખરે પોલીસે એક જગ્યાએ તો કાર્યવાહી કરી છે, પણ બીજી બાજુ શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની રેડની જરૂર છે. મોટાભાગના પશ્ચિમ વિસ્તારમાં આજે પણ બેરોકટોક રીતે હુક્કાબાર ધમધમે છે એવી બાતમી પોલીસને પણ મળતી હશે, પરંતુ ખબર નહીં કેમ એની સામે કાર્યવાહી નહીં થતી. અને બાવળામાં થયેલા હોટલમાં ગર્ભપાતના કેસમાં હવે મોટો ખુલાસો એ થયો છે કે એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ થઈ છે. ડૉક્ટર સાહેબ પોતાના ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ કરે અને બાદમાં એ નર્સને બાવળાની હોટલમાં લઈ જવા માટે કહી દેવામાં આવે અને ત્યાં એ હોટલમાં ગર્ભપાતનો આખો ખેલ ચાલતો હતો. 15,000 રૂપિયા લેવાય અને 15,000માં જો દીકરી છે તો એનો ગર્ભપાત કરી દેવામાં આવે. ડૉક્ટર અને નર્સ 50% રકમ વેચી લેતા હતા. આ બંને આરોપીઓ 15 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. હોટલના માલિક સચિન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સચિન પટેલ પૈસા માટે હોટલમાં ગર્ભપાતની મંજૂરી આપતો હતો. એને પણ ખબર હતી કે આ ખેલ એની જ હોટલમાં ચાલે છે.